તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે. સૌથી પહેલાં તો બધાની ગુડ મોર્નિંગ અને સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 12 તારીખ અને આજે આમાં પ્રિપેરેશન તો થાય કે ના થાય નક્કી નહીં, પણ આજે અમે જઈએ છીએ બહાર. તો ક્યાં જઈએ છીએ તો હું તમને કહી જ દઉં, કેમ કે કંઈ ફાયદો નહીં, તમે થંબનેલમાં તો જોઈ લેશો. તો અમે જઈએ છીએ સુનસર વણઝારી માતાના મંદિરે, કેમ કે ત્યાં મારા જે મામા સસરાના જે મારા મામી સાસુ છે એમને માનતા માની હતી. તો બધાનું ત્યાં એટલે માતાજીનું ત્યાં એમને માન્યું હતું, એટલે બધાને અમને ત્યાં દર્શન કરવા બોલાયા છે અને જમવાનું પણ બધું ત્યાં જ છે, બધાને જમણવાર કરાવડાવે છે. તો એમની માનતા કેમ? અને આ ભાઈ હજી એમાં સૂતા છે. હું નહીં ધોઈને અડધી રેડી થઈ છું, અડધી બાકી છું, કેમ કે મેં સાડી આ નથી પહેરવાની, બીજી સાડી પહેરવાની છે. તો ખાલી બ્લાઉઝ ને એવું પહેરી લીધું છે, એટલે તૈયાર થવાનું બાકી છે હજી મારે. અને મારા સાસુ પણ હું કેતન ખુશ અમે લોકો જ્યુપિટર પર જઈશું. પણ બગીચામાં જવાનું આપણે એના પછી તમે બગીચામાં લઈ જવાનો, તારો ફોટોશૂટ કરવાનો. ચાલ ને, મજા આવશે. કોઈ નહીં ઘરે, તું એકલો રહી શું કરીશ? કોઈ ઘરે નહીં બેટા, એકલું આમ કોઈ ઉપાડી નહીં લઈ જશે તો ચોરવું કે ભાઈ આ ઘરમાં છોકરું એકલું હેડો. આ તો ચોર દાદી એમાં જોડે આવે અને દાદી બાપાઈ જોડે આવે લે. અને દાદી છે એ ગાડીમાં આવવાના છે. જે મારા એક નણંદ છે એમના મારા મામા સસરાની છોકરી અહીંયા જ રહે છે પાટણમાં જ, તો એમને ગાડી છે તો એમની ગાડીની અંદર એરિયા આવશે અને અમે લોકો જ્યુપિટર પર જવાના. તો એ રીતે અમારો બધો પ્રોગ્રામ થયેલો છે. અને ઘડિયાળમાં વાગી ગયા છે 9:15. આમ તો અમે 9 વાગે નીકળવાનું હતું. આમાં પહેલાં એકલાને જ જવાનો પ્રોગ્રામ હતો, પણ પછી આ ગાડીનું થયું, ફોન આવ્યો એટલે પછી મમ્મીનું પણ આવવાનું સેટિંગ થઈ ગયું. એટલે હવે અમે 10 વાગે નીકળીશું. તો અમે 10 વાગે નીકળીશું, મમ્મીને જવું પડશે 10:30 આઈ થિંક. તો કેમ કે એ લોકો થોડા લેટ આવવાના છે અને અમે વિચાર્યું કે અમે જ્યુપિટર લઈને જવાના, તો થોડા વહેલા નીકળીએ, કેમ કે પછી તડકો બહુ થઈ જાય તો પછી યાર હેરાન થઈ જાય. તો જમવાનું તો અમારું બધાનું ત્યાં છે એટલે વાંધો નહીં, ખાલી મારા જેઠનું એ બનાવવું પડશે, એટલે એમના માટે હું રોટલી બનાવી દઉં, મમ્મી શાક બનાવે છે અને ઘરમાં જે કામ થોડું ઘણું કરવાનું છે એ કરી દઉં. તો પાણી તો આવ્યું નથી હજી, એટલે કપડાં ધોવાનું તો સેટિંગ થશે નહીં. અને કપડાં હવે હું ધોવા નહીં બેસું, કેમ કે મારા ચણીઓને બધું પલળી જશે પછી, એટલે નહીં મજા આવે યાર. એટલે હું હવે આવીને જ કપડાં ધોઈશ અને અત્યારે ખાલી જે ઘરમાં જે થોડું ઘણું કામ હોય એ કરી. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. આ સાડી કરી છે. તો હવે અમે નીકળીએ જ છીએ, બરાબર. તો નીકળવામાં શું બાકી રહી ગયું હવે મારે? તો હું તો ખુદ રેડી થઈ ગઈ, ખુશ પણ રેડી થઈ ગયો. ઘરમાં બધા દરવાજા બંધ અને હવે એનો રૂમાલ અને ચશ્મા આ બબુનો જ લીધો ને, અને એના ચશ્મા હું ચશ્મા લઈ લઉં, કેમ કે એ તો આગળ બેસે છે ને, એટલે એના પછી ધૂળ બહુ હેરાન કરે બિચારાના છોકરાને, એટલે એના માટે હું ગોગલ્સ લઈ લઉં. હવે એના તો મને મળશે બી નહીં હટ લઈ, કેમ કે એ છે ને અમારે બહુ વિચિત્ર એટલા ચશ્મા મૂકી રાખ્યા ને કે ના પૂછો વાત. અને પાછું આ નહીં ગમતા, આમ પેલા નહીં ગમતા ને એવા નાટક કરશે, તમે જોજો. તો હું એના માટે લઈ લઉં. મારે બી લેવા પડશે, કે ધૂળ યાર બહુ ઉડે અત્યારે આ વાતાવરણમાં. હા, આ ચાલશે. આ 2 લીધા, બરાબર. આ બે હવે એ કયા અત્યારે એની પર ડિપેન્ડ, બાકીના હું મૂકી દઈશ. અને મારા તો આમાં હતા, મારા પર્સમાં જ. મળી જા જલ્દી, ફટાફટ. અરે યાર, ક્યાં જતા રહ્યા? એ મારા. તો ચલો હવે અમે જઈએ. ચલો પેલા ભગવાનને પગે લાગી દઈએ. જય ચામુંડામાળી, જય મસ્ત. ચલો જઈશું હવે અમે. ખુશનો રૂમાલ આવી ગયો અને ચશ્મા આવી ગયા. હા, અને તે લીધા ચશ્મા ને તારા ચશ્મા ને લીધું? લે આ લે પપ્પા ના. લોક આ ચાવી. હા હેલે, મેં મારા ચશ્મા મૂક્યા. પેલાના 2 માંથી એક રહ્યા પછી, એટલે આ જ લઈ લો. આ તો એના પપ્પાના છે. પાહો બૂમો પાડશે એટલે. હા, મારા માટે આવા લાવી. લોકો નીકળી ગયા છીએ, અહીંયા પેટ્રોલ પુરાવી દીધું અને હવે અમે જઈએ છીએ સુનસર. તો ચલો
તો અહીંયા ફાટક બંધ છે, દેખાય છે. આ ટ્રેન ધીમે ધીમે આવે છે, બહુ સ્લોલી. લે બાબુ પાણી આવા લાગી અહીં છાયણામાં ઉભો રે બેટા. આ બાજુ ઉતરે, અંદર આવતરે. આ તો સાઈડ છાયણો જ છે ને, આટલો છાયણો નહીં દેખાતો તને? લે બસ. પણ દિલ્હી લંબી ટ્રેન હ જો પેલા કેતન આ તો પતે એવું જ નહીં. શું ટ્રેન તો જો લાંબી. એટલે તું પાર્યા કેટલી ધીમી આવે છે. આ બધા તો પાછા વળે જો જતા રહ્યા પાછા વળી. બહાર આવી દેખો ટ્રેન આવે છે તો આટલા સુધી પતવાય દેખો. અને અમે જઈએ છીએ તો જઈએ સુનસર. અને અહીંયા ટ્રેન બહુ લંબી હતી અને કેટલી ધીમે હા તો અમે સાઈનામાં ઊભા રહ્યા. અને આ દેખો બહુ કેવું મસ્ત વ્લોગિંગ કરે પપ્પા. કરે વ્લોગિંગ. આને કહેવાય વ્લોગિંગ. અને આ ઘણી બધી ગાડીઓ ના મમ્મી અમે આવી ગયા છે મંદિર. આ રે ને આવડો મોટો બગીચો. હા લપસણી બતાવો. આ છે મંદિર, વંચારી માતાનું મંદિર. તો આ છે ચામુંડામાં. તો ફ્રેન્ડ્સ અહીંયા દર્શન થઈ ગયા. આ છે ચામુંડમાના મંદિર અને અહીંયા છે વંચારીમાનું મંદિર અને આ છે બધી જગ્યા. એ કેતન પગે લાગ. ફોટો પાડું બોલો. એવું ભાભી બોલા ફોટો પાડ. તો ફ્રેન્ડ્સ અહીંયા બધા પીરસવા ઊભા રહી ગયા છે રસોઈયાઓ. હેલો ગાઈઝ. હેલો કાલ સવારે શું થશે? જોઈ લેજો કાલ સવારે 10 વાગે. 10 વાગે કાલ સવારે 10 વાગે. શું ભૂમિ? અરે ભૂમિ બોટી બપુ. અલ્યા કેટલા નામ લેવાઈ ગયા. શું છે જમવામાં? મોહનથાળ છે, કેરીનો રસ છે, પૂરી છે. વિડિયો લેજો સાહેબ. આ અમારા સર. જય સર. પછી છોલે અને દાળ. આ અમારા મુનિભાઈ. આમાં બધાના લાડકવાયા જ નામ છે. જો મુનિ, આમનું કા લાડકવાયું નામ શું? બંસી. આ અપુ, આ કાલુ અને ખેડો. હેલો ગાઈસ, આ છે મારી મમ્મી ખાવા બેઠી. અને આ છે મારો ભાઈબંધ ક્રિકેટ રમવા ગેમમાં. અને આ છે મારી દાદી. અને આ બધા ખાવા બેઠા. અને પછી મમ્મી ઉદાસ થઈ ગયો કે બ્લોગમાં લઉં ને. એ મુનિ ના હવે આવીશું 15 તારીખે. હવે લે તો ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને તો અમને સરપ્રાઈઝ મળી છે અને સરપ્રાઈઝ તમને બતાવું.
પેલા પંખાનો પવન લે માથું ખોલ દો તો ફ્રેન્ડ સરપ્રાઈઝ જો કેતન તો ફોટા પાડી રહ્યા સરપ્રાઈઝના સરપ્રાઈઝ છે આ છે આ ના ઊભું રહેવાય વ્યવસ્થિત તો અનબોક્સિંગ કરી રહ્યા છીએ અમે આ છે અમારું વોટર પ્યુરિફાય નેટિવ બાય અર્બન કંપની M2 ઘણા બધા સર્ચ માર્યા બાદ અમને એક આ ગમ્યું છે અને હવે જોઈએ છીએ કે શું શું નીકળે છે અંદરથી તો સૌથી પહેલાં તો એક આ બોક્સ આમાં ફિલ્ટર હશે આ ઇન્સ્ટોલેશન કીટ છે લખ્યું જ છે જો પ્યોરિફાઈ ઇન્સ્ટોલેશન કીટ અને નહીં કાઢું તો પછી રહેવા દો કાલ ઇન્સ્ટોલેશન માટે ખોલશે જ ને ના આમાં ઇન્સ્ટોલેશન હા બધું પેલા ભાઈ આવશે ને એ જ ખોલશે આ બધા લખે ને આ જો આટલી આટલી વસ્તુઓ હ અંદર બાબુ એ ના ખોલતો બેટા આ જોવું હોય તો જો હટ આગો જા વજન હશે એનો હા કે તમે ખુલશે તમારાથી આપણાથી નહીં ખુલે રહ્યા દો એ તો પેલા લોકો કરશે એમના હું પ્રેક્ટિસ હોય ને બધી વાતે તો હાલ તો અમે ખોલતા નથી ખાલી ઉપરથી બતાવી દઈએ તમને કાલે જો કાલ બતાવીશું કાલે ઇન્સ્ટોલેશન થશે ને એટલે કાલે બતાવીશું આ મૂકી તો એ બધી અંદર આખી કીટ હ આટલી વસ્તુઓ હજુ લખી ને તો ફ્રેન્ડ્સ કાલે આનું ઇન્સ્ટોલેશન થશે અમારે તો ચલો કેટલા દિવસથી અમે કે કરતા હતા આખરે આવી ગયું ઘણા દિવસથી રાહ જોવાતી હતી અને કિસ્મત જોવાની પહેલાં અમે એક બીજું નક્કી કર્યું હતું એ છે આવી ગયું હતું ઘર સુધી એ અમે રિટર્ન કર્યું એ રિટર્ન થઈ ગયું ને પછી આ મંગાવવાનું થયું અમે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતા અમને ટાઈમ થઈ ગયો 2:45 એટલે કે 3 વાગવા જ આવ્યા છે અને હવે અમે એક કામ કરીશું અમે સૂઈ જઈશું બહુ થાક્યા તો હજી મેરેજ તો બાકી જ છે આ તો ખાલી ટ્રેલર જ છે એટલે આ લોકોએ ગરબો માને તો ગરબો એમને પૂરો થઈ ગયો તો બસ આજનો વ્લોગ હું આટલો જ રાખું કેમ કે સાંજે તો કંઈ ખાસ હશે નહીં જો તૈયારી રિલેટેડ હશે તો હું તમને જરૂર શેર કરીશ અને નહીં હોય તો અત્યારથી બાય બાય જય શ્રી કૃષ્ણ કાલે મળીશું આપણે